ગુજરાત સરકારના અનેકવિધ પગલાઓ થકી માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે। આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈપણ ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ પણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું। સને 2024-25ના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે। અંદાજ અનુસાર પુરાંત ₹900.72 કરોડ, સૂચિત કરવેરામાં વધારો 0, કરવેરામાં સૂચિત ઘટાડો ₹754 કરોડ, એટલે કે આપણે જે સ્ક્રેપમાં રાહત આપી છે તે એકંદર પુરાંત 146.72 કરોડ। માનનીય અધ્યક્ષશ્રી, મારા અંદાજપત્ર પ્રવચન ભાગ કમાં મેં કહ્યું તેમ વિકાસની પરિકલ્પનાના 5 સ્તંભ થકી વિકાસને સંવર્ધિત કરી વિકસિત ગુજરાત 2047ના નિર્માણ થકી વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવાનો અમારો આ સંનિષ્ઠ પ્રયાસ છે। અમે ગુજરાતના દરેક નાગરિકના સર્વાંગી કલ્યાણ અને ટકાઉ આર્થિક વિકાસ માટે હંમેશા સમર્પિત રહ્યા છીએ। અમૃતકાળના પ્રારંભે જ્યારે સૌ ગરવા ગુજરાતીઓ રાષ્ટ્રના વિકાસ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે ત્યારે આ સભાગૃહના માધ્યમથી હું સૌને શુભેચ્છા સહ અભિનંદન આપું છું। જય જય ગરવી ગુજરાત।